મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 6 સફરના હિસાબોની અંદર ઉદાહરણ નંબર 2 પેજ નંબર 228 થી 230 એ આપણે જોઈએ। તો એની અંદર એક દેવદયાલ નામનું સ્ટીમર છે। તારીખ 18/1/10 સફર કરવા માટે નીકળે છે અને 31/3/10 એની સફર પૂરી થાય છે। એટલે 18 થી 31 દિવસ સુધીના 73 દિવસની અંદર લખેલું છે, દિવસો પણ લખેલા જ છે અને ગણીએ તો 73 થાય છે અને લખેલા છે એટલે આપણે 73 દિવસ લખી નાખીએ। તો એની સફરની માહિતી નીચે મુજબ એને આપેલી છે। તો સૌથી પહેલાં એને બળતણ આપેલું છે। તો બળતણ આપણે પહેલું લખવું પડે, આમે પણ ગમે ત્યાં લખેલું હોય તો બળતણની શરૂઆત થાય। આપણે નમૂનો જોયો હતો સફર ખાતાની અંદર, તો બળતણનો વપરાશ પહેલો આવે। કોલસો હોય કે ડીઝલ હોય, પહેલાં જમાનામાં કોલસાથી ચાલતા અને હવે ડીઝલથી ચાલે છે। આમાં કોલસો આપે છે તો આપણે કોલસો લખીએ। શરૂઆતનો સ્ટોક 2000 આપેલો છે, પછી પ્લસ ખરીદી આપેલી છે 15,000ની, એટલે શરૂઆતના સ્ટોકમાં 15,000 ઉમેરી 17,000નો સ્ટોક આપણી પાસે થયો। સફર પૂરી થઈ એટલે આપણી પાસે 5,000 રૂપિયાનો વધ્યો અને 1,000 રૂપિયા અન્ય સ્કીમરને આપેલા હતા। કોઈ પણ માર્ગની અંદર આપણે કંઈ માંગે તો ઘણી વખત સાધન છે કે ડીઝલ છે કે કોલસો છે એ જરૂરી હોય તો આપણી કંઈ વાંધ્યું હોય તો આપવો પડે, એકબીજાને હેલ્પ કરતા હોય છે એ રીતે, બરાબર। દરેક વાહનવાળા પોતાની કેટેગરીના વાહનો, રિક્ષાવાળાનો, ટ્રેન આપણે સ્ટીમરવાળાના, એ રીતે એકબીજાને હેલ્પ કરતા હોય છે। એક ટ્રેનવાળા ન કરી શકે કારણ કે એ તો શક્ય નથી, બરાબર। બાકી જે વાહનો જે છે ફોર વ્હીલર અને આ સ્ટીમર છે એ એકબીજાને રસ્તામાં ભેગા થાય એટલે એ એકબીજાને હેલ્પ કરી શકે છે। એટલે એકબીજાને જરૂર પૂરતા સાધનો અથવા તો બળતણ આપવું પડે છે અને આપે છે। તો એ છે, એ પણ બાદ પછી આખાનો સ્ટોક અને આપણે કોઈને હેલ્પ કરેલી હોય એટલે એને વેચેલી હોય, હેલ્પ એટલે મફત તો નથી દે, 1,000 રૂપિયાનું એને વેચ્યું, 6,000 રૂપિયા બાદ કરીને ચોખ્ખો વપરાશ બળતણનો આપણે મળે। શરૂઆતના સ્ટોકમાં ખરીદી ઉમેરી અને વધેલો સ્ટોક અને અન્ય સ્કીમરને આપેલો સ્ટોક એ વધેલામાંથી જ આપેલો, જો ના આપ્યો તો આપણે 6,000નો વધે તો 6,000 બાદ કરવા પડે, એ અન્ય સ્કીમરને આપણે આપ્યો એટલે આપણી પાસે 5,000 વધે ને એ પણ ઉમેરવાનું એની અંદર, આપણો સ્ટોક ખરેખર 6,000 વધ્યો એમ કહેવાય। તો એ 6,000 બાદ કરી તો 11,000 રૂપિયા એ ચોખ્ખો વપરાશ આપણો બળતણનો આવ્યો। એ રીતે વપરાયેલા સ્ટોક્સમાં પણ આવે। શરૂઆતનો સ્ટોક દાખલામાં 1,000 દીધો છે, ખરીદી 6,000 આપેલી છે એટલે કુલ 7,000 થાય। એ 7,000માંથી છેવટ ખાલી 1,000 વધ્યા અને 1,000 અન્ય સ્કીમરને આપણે સાધન સામગ્રી આપી હતી એટલે ટોટલ 2,000 બાદ કરીએ તો 5,000 રૂપિયા છે એનો સ્ટોક આપણને આ સફરમાં ખર્ચો થયો કહેવાય। બાકી બંદર પર ખર્ચા 1,400, ધક્કા પર મજૂરીના ખર્ચા 3,000, ધક્કા પર મજૂરી, બરાબર। ધક્કો એટલે ડેક યાર્ડ કહેવાય, એનું જે પ્લેટફોર્મ કહેવાય વાહનનું, બરાબર, બંદરનું, એના ઉપર જે મજૂરી વાહનમાંથી નીચે લઈ આવવાની કે જે હોય તે આપવી પડે, એના 3,000 થયા। પગાર 10,895, કેપ્ટનના ખર્ચા 900 રૂપિયા થયા। આ બધા ખર્ચ છે, બરાબર છે। પછી જહાજનો ઘસારો આપેલો છે તો એમાં લખેલું છે જહાજની કિંમત 1,00,000 રૂપિયા છે અને 10% સીધી લીટી પદ્ધતિ ગણવાનો છે, એટલે 1,00,000 રૂપિયાને આપણે 10% ગુણીએ અને કેટલા દિવસનો લેવાનો? 73 દિવસનો। વાર્ષિક શબ્દ આપેલો હોય એટલે હંમેશા સ્ટીમર જેટલા દિવસની અથવા જેટલા મહિનાની હોય એ પ્રમાણે ડિવાઈડ કરી દેવાનું। આ એનું સૂત્ર છે PRN। P એટલે મુદ્દલ એટલે કિંમત, R એટલે વ્યાજનો દર, N એટલે મુદ્દત સમય અને નીચે 365 ગુણ્યા 100। જો દિવસ હોય તો અહીંયા 365 કરવાના, મહિના હોય તો 12 કરવાના। આટલો ફરક પડે કારણ કે વર્ષના દિવસ 365 છે, આપણે 73 દિવસ છે એટલે અહીંયા 365 12 નહીં લખી, પણ 3 મહિનાની 4 મહિનાની તો એ 12 લખો, એટલો ફરક પડે। બાકી સૂત્ર યાદ રાખજો, આ છે PRN છેદમાં 100 એટલે ઘસારો હોય કે વ્યાજ હોય બધું આમાં નીકળી આવે। P એટલે કિંમત લેખો કે મુદ્દલ, આમ તો પ્રિન્સિપલ ડિપોઝિટ થાય, આમ સાદા વ્યાજનું સૂત્ર એ પણ આમાં લાગે। R એટલે વ્યાજનો દર, N એટલે મુદત 100, બરાબર છે। જો
વર્ષ હોય તો ખાલી 100 આવે, એ જો એન મહિના હોય તો 12 આવે, અને દિવસ હોય તો 365 આવે. એટલું યાદ રાખવાનું. વર્ષ હોય તો નીચે કાંઈ નહીં લખવાનું, 100 રૂપિયા લખવાનું હોય. બરાબર? અને એ તમારે ધ્યાનમાં રાખવાનું. એટલે 73 દિવસનો ઘસારો 2000 રૂપિયા થાય. 73 50 365 5 દૂ એટલે બગડો આવે, 2 મહિના 2 મહિના 16 ઉડે 1000 ગુણ્યા 2 એટલે 2000 થાય. બરાબર મિત્રો? હવે આગળ જોઈએ તો એને લખ્યું છે જથ્થાનું નૂર ભાડું, વર્તનનું ભાડું. જથ્થાનું 40,000 રૂપિયા છે અને વર્તનનું 61,000 છે. બરાબર છે? એમાં નોંધમાં લખેલું છે કે ભાઈ 2% પ્રાઇમેજ આપવાનું છે. પ્રાઇમેજ એટલે મુસાફરો એક જાતની ટીપ છે. આપણે 5 સ્ટાર હોટલોમાં કે તાજમહલ જેવી હોટલો છે એની અંદર વેટરોમાં મોટા મોટા માણસો આવતા હોય છે, બહુ પૈસાદાર માણસો, તો એની અંદર વેતનને 1000-2000 જેવી ટીપ મળતી હોય છે. બરાબર? તો એવી રીતે પહેલાંના જમાનામાં પણ આ રીતે હતું કે સ્ટીમર સારી રીતે ચલાવે, માલિકીને આપતા, એટલે જેમ તેમ ના ચલાવે. હા, કારણ કે એની તો હોય નહીં, જેમ ડ્રાઈવરને આપણે ગાડી દીધેલી એને બરાબર રાખીએ તો એ ગાડી આપણી બરાબર ચલાવે, સાચે, અને જેમ તેમ કરો તો સારો, ભલે નુકસાન થાય, આપણે ક્યાં છે એમ કરીને ચલાવે. એટલે એવી રીતે પહેલાંના જમાનામાં ટીપ આપવામાં આવતી, કેપ્ટને સારી રીતે કામકાજ કરે એટલે એ કેપ્ટન પોતે લઈ લેતા. નૂર તો અલગ થતું, પણ હવે કેપ્ટનને બદલે કંપની પોતે લઈ લે છે. બરાબર છે? તો એ જે 2% પ્રાઇમેજ છે એ પ્રાઇમેજ નૂર ભાડાની અંદર ઉમેરવામાં આવતું. બરાબર? હવે ઉમેરવામાં આવે છે એટલે એના 2% કીધું છે. સોરી, આના 6%, જથ્થા ઉપર 6% અને વર્તા ઉપર 5% કીધું છે. તો જથ્થાની મુસાફરી 40,000 રૂપિયાના ભાડાથી થઈ છે એટલે જથ્થાનું ભાડું 40,000, એનું એ 2 મહિના ઉડાડી નાખો એટલે 1% થાય. 2% એટલે 400 દુ 800. તમે કેલ્ક્યુલેટરથી કરી શકો છો. અમને તો સાહેબ એમ શીખવાડતા કે એક આંકડો ઉડાડી દો એટલે 10% થાય, 2 આંકડા ઉડાડી દો એટલે 1% થાય. બરાબર? તો આપણે 2 આંકડા એટલે 2 મહિના ઉડાડી દો, 1% 400, 2% 400 દુ 800, 40,800 રૂપિયા ચોખ્ખું જતી સફરનું ભાડું થાય. એવી રીતે વળતી સફરનું ભાડું 61,000 છે, પણ એમાં એક નોંધ છે કે 61,000માં 1,000 ભૂલથી વળતાના પેસેન્જર ભાડાને લખાઈ ગયા છે. એટલા ભૂલથી લખાઈ ગયા છે. બરાબર? તો 1,000 જે છે એ આપણે એમાંથી બાદ કરવા પડશે અને પેસેન્જરમાં ઉમેરવા પડશે. પેસેન્જર ભાડું વર્તનનું 1300 છે, પણ આમાં આપણે 300 લખ્યું છે. શું કામ 300 લખ્યું છે? 1,000 આમાં ઉમેરી ગયા છે એટલે એ આપણે એની બહાર ઉમેરવા પડશે. બરાબર છે? આમાંથી કાઢીને આમ ઉમેરી નાખવું એટલે નૂરમાંથી 1,000 બાદ કરશું પેસેન્જર ભાડામાં છે એટલા માટે, એટલે 60,000 ચોખ્ખું નૂર રહ્યું વર્તાનું, અને એના ઉપર 2% એટલે 1% 600 રૂપિયા થાય, 2% 1200. 60,000માં 1200 ઉમેરેલું 61,200 રૂપિયા આ ચોખ્ખું નૂર થાય વર્તાનું, અને આ થાય જથ્થાનું. હવે મિત્રો એમાં એક નોંધ છે કે તમારે 2%, 5% જતી સફર પર 6% અને વળતી સફર પર 5% એડ્રેસ કમિશન આપવાનું છે. કેટલું કમિશન આપવાનું છે? એડ્રેસ કમિશન. આ 2% તો પ્રાઇમેજ હતું, પણ એડ્રેસ કમિશન જતી ઉપર 5%, 6% છે, અને વળતી ઉપર 5% છે. બરાબર છે? તો આ 40,800નો 1%, 408 થાય, એ 6 ગુણ્યા તો 6 48, 6 ચોક 24, 24 48 જતી સફરનું એડ્રેસ કમિશન થશે. આમાં 2 મહિના ઉડાડી દઈએ 612, 1% થાય, એમાં 5%નું લખવાનું છે. તો 12 50 60, 6 50 30, 30 60 આ જે છે એ વળતી ટકાનું એડ્રેસ કમિશન થશે. કમિશન ખર્ચ છે આપણે એટલે ઉધાર બાજુ થશે. તમારે તો કેલ્ક્યુલેટર છે એટલે મિત્રો કેલ્ક્યુલેટરથી હિસાબ કરી શકો છો. બરાબર છે? હું કેલ્ક્યુલેટર વાપરતો નથી, ત્યારે તમારા વિડીયોમાં કેલ્ક્યુલેટર નહીં જોયું હોય, મોડે હિસાબ કરી નાખો. બરાબર? 61,200 અને બાકી ટોટલ 6,003 અને 1,073 એ પેસેન્જર ભાડું થયું. દાખલામાં આપી છે કે જતાં 6,000 પેસેન્જર ભાડું મળ્યું, વળતા 300 મળ્યું તો 1,300, 1,000 આમાં ઘૂસી ગયા હતા એટલે આપણે ઉમેરી નાખ્યા એટલે 1,300 થઈ ગયા ને, એટલે વળતા 1,300 ભાડું મળ્યું. ટોટલ થાય તો 1,300, અને ટપાલ ભાડું છે 100 રૂપિયા. આપણે 3 પ્રકારના ભાડા મળે, એક નૂર મળે, પેસેન્જર ભાડું મળે, અને એક મેલ મની મળે આપણે, એટલે કે ટપાલના થયેલા હોય કે પ્રાઇવેટ પાર્સલના હોય એ મોકલવાના હોય, એ આ નૂરમાં જે આવતા હોય ને બીજા પ્રાઇવેટ જે આપણે મોટા મોટા પાર્સલ જે કુરિયર દ્વારા મોકલીએ છીએ, ટપાલ દ્વારા મોકલીએ છીએ. હા, ત્યાંના પટેલો બધા આફ્રિકામાં, કેનેડામાં, ઝામ્બિયામાં,
મોંબા સામાન બધે છે એ બધા એ પ્રદેશમાં છે. કચ્છના ખાસ કરી લોકો પાપડ બહુ મંગાવે, અથાણા બહુ મંગાવે. ત્યાં તો મળે નહીં પાપડ અથાણા. અહીંયાથી કુરિયર દ્વારા કે ટપાલ દ્વારા પાર્સલ કરીને મોકલે. ઘાટ કરતાં ઘણાનું મોકલું થાય. 100 રૂપિયાના પાર્સલ હોય 4000 રૂપિયા ખર્ચો થાય, તમને કહી દો. બરાબર? એટલે પાપડ 41 પડે આપણે, પણ એ લોકો તોય ખાય. એવા જે પાર્સલ છે એ પાર્સલ જે જતા હોય એ બધા એ મેઇલમાં દેખાય. બરાબર છે? આ નૂરમાં ના આવે. નૂરમાં તો અલગ અલગ મોટી મોટી કંપનીના માલ છે, એટલે મેઇલ ભાડામાં દેખાય. અને ટપાલના થેલા પર જતા હોય. તમે ટપાલની અંદર પ્રદેશની અંદર કાગળ મોકલો એટલે એ શું કરે, સીલથી પેક કરીને કોથળા મોકલે. કોથળા સ્ટીમરમાં જાય, પ્લેનમાં પણ જાય. ટપાલ જે પ્લેનમાં જાય, પણ મોટા મોટા પાર્સલ બુકિંગ થયા હોય પ્લેનમાં ના મોકલાય, મોંઘા પડે. એટલે બાય સી જાય. બાય સીની અંદર ટપાલના થેલા હોય તો એ તમને ટપાલ ભાડું કહેવામાં આવે છે. એ બધે ભાડાની મેઇલ મની કહેવામાં આવે છે. ટપાલ ભાડું 100 રૂપિયા દાખલામાં છે. બસ આટલી જ આવક છે. એ આવક 1,09,400 છે. હવે મિત્રો આપણે ખર્ચા જોઈએ. આ બાજુ આટલું સુધી થઈ ગયું. હવે વીમાનું પ્રીમિયમ છે. વીમાનું પ્રીમિયમ વાર્ષિક હોય છે. વીમાનું પ્રીમિયમ વાર્ષિક હોય છે તો 73 દિવસનું 3000 વીમા પ્રીમિયમ છે. 73 દિવસનું 600 ભાગાય 73 50 અને 5 6 સમાતે 2 મહિના 600 થઈ ગયા. નૂરના વીમાનું પ્રીમિયમ 1400 આપેલું છે. ડિસ્પેચમાંની 200 આપેલું છે. આપેલું ચૂકેલું 100 આપેલું છે. કેપ્ટનને કમિશને આપેલું છે અને મેનેજરને કમિશન પણ આપેલું છે. આ બધું આપેલું છે. તમારે ખાલી ઉધાર બાજુ લખવાનું છે. કાંઈ ગણતરી કરવાની નથી મિત્રો. બરાબર? એટલે બધું આપણે આપી દીધું છે. આ ગણતરી કરવાની છે. સમારકામમાં કીધું છે અનામત રાખવાની છે, પણ એ નફાના 1/8 ભાગની. તો નફો કઈ રીતે આવશે? તો મિત્રો 11,000થી કરી સરવાળો બધો, આ બધો સરવાળો 3,000 સુધી સરવાળો મારી નાખવાનો. એ સરવાળો તમારે 1,09,400માંથી બાદ કરો. બાદ કરશો એટલે તમે 62,400 આવશે. એ 62,400ના 1/8 ગુણી નાખો તો 8 વડે ભાગી નાખો તો 7800 આવશે. એટલે 7800 એ સમારકામ અનામત તરીકે રાખી અને એ આપણે 62,400માંથી બાદ કરો એટલે 54,600 વધશે. એ નફા તરીકે લખી નાખો અને પછી ટોટલ મારશો એટલે પૂરેપૂરું 1,09,400 થશે. સમારકામ અનામત કેવી રીતે રાખી મિત્રો ખબર પડી ને? ઉધાર બાજુનો સરવાળો છે આખે આખું 1,9 જમામાંથી જમાવાળા સરવાળામાં બાદ કરો 1,09,400માંથી. એ બાદ કરશો એટલે તમને 62,400 મળશે. એને આજે ગુણો એટલે 7800 અનામતના આવી જશે. અનામત હંમેશા નફામાંથી ઊભું થાય. બરાબર છે? એટલે 7800 એ આવી જાય. એ આ અનામત નફામાંથી બાદ કરો એટલે ચોખ્ખો નફો 54,600 રૂપિયા આવશે. તો મિત્રો એકદમ ઈઝી દાખલા છે. ખર્ચ ઉધાર બાજુને આવકની જે ભાડું છે 3 પ્રકારની જમા બાજુ આવે. બાકી સફાઈના દાખલામાં કાંઈ હોતું નથી. હજી પણ આપણે 3-4 દાખલા જોઈશું. તો મિત્રો આ દાખલો પણ 2 વખત પૂછાયેલો. એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1980માં, નવેમ્બર 2011માં પૂછાયેલો છે. કદાચ 24માં પણ પૂછી જવાય. બરાબર છે? તો આવા દાખલાઓ છે બધા. સફર ખાતાના કોઈ અઘરું નથી. એકદમ ઈઝી અને સરળ પ્રકરણ છે. હવે બધાને આવડી જાય એવું છે. હજી આપણે દાખલા ગણશું. મિત્રો આવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.